ગાઈસ કેમ છો? જય માતાજી ભાઈ બધાને. તો ભાઈ આજે આપણો બ્લોગ છે જમવા ઉપર. એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે ઓન ડ્યુટી ઉપર જમવાનું બનાવો છો તો એનો વિડીયો બનાવો. તો વિચાર્યું આજે કે આપણે શિફ્ટ ચાલુ જ છે, સેકન્ડ શિફ્ટ છે મારી. 2 વાગે જવાનું છે, 1 વાગે બસ આવશે. અને આજ જમવાનું મેં કીધું વિડીયો બનાવી દઈએ કે ભાઈ આપણે કઈ રીતના મેનેજ કરીએ છીએ આજ તમને બતાવીએ. તો આજે જયમીનભાઈના તેઓ એ એકલા જ છે તો એમને આપણે બોલાવ્યા છે જમવા માટે. તો ત્યાં આપણા શાક રોટલીનું પ્લાનિંગ છે તો ફટાફટ આપણે તૈયાર તો થઈ જ ગયા છીએ. સ્વેટર એટલા માટે પહેર્યું કે ભાઈ અત્યારે તો તડકો જ કાઢ્યો છે, પણ રાત્રે 10 વાગે આવીએ ને છૂટીએ ને એટલે ઠંડી વાતી હોય એટલા માટે સ્વેટર પહેર્યું છે. બાકી જો આ જયમીનભાઈનો તમને રૂમ બતાવું તો પહેલો રહ્યો જયમીનભાઈનો રૂમ. આ પહેલો રહ્યો એ રહ્યો જયમીનભાઈનો રૂમ છે. તો આપણે ત્યાં જઈએ ફટાફટ અને ત્યાં જઈને શાક રોટલીનું પ્લાનિંગ છે તો બનાવીએ ને તમને બતાવીએ ત્યાં જઈને ફટાફટ. ચલો નીકળીએ. તો ભાઈ આપણા જમીનભાઈ રૂહે પહોંચી આવીએ બરાબર. અને આજે શું બનાવવાનું? ઓહો હો છોલે ચણા બધાના ફેવરેટ ભાઈ. હે છોલે ચણા બાફ્યા હતા તમે? ચલો સરસ. તો આજે છોલે ચણા અને ભાઈ રોટલી. જમીનભાઈ રોટલી જ કરવી છે ને? રોટલી જ કરવી છે ને? રોટલી અને શાક. રોટલી ને શાક મજો કરી નાખે. ચણા બાફી દીધા છે. ક્યાં? ઓહો હો રોટલી લોટે બાંધી દીધો. ઓકે સરસ. લો ભાઈ જયમીનભાઈએ રોટલી લોટે તૈયાર કરી દીધો છે. ખાલી આપણે ભણીને રોટલીઓ કરી દઈએ ફટાફટ. અને છોલે ચણા બરાબર. તો છોલે ચણાનું શાક અને રોટલી. આ તો ભાઈ એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ તમે ચાલુ દિવસે આપણા કંપનીમાં ચાલુ દિવસે કઈ રીતના મેનેજ કરો છો આના તમને બતાવી દઈએ. જો અત્યારે વાગ્યા છે કમ્પ્લીટ 10:30 અને અમારી બસ છે 1 વાગે એટલે આપણે 12:30 જમીન ફ્રી થઈ જવું પડે બરાબર. એટલે ફટાફટ અત્યારે કટિંગ કરી દઈએ. આના અંગાત જે વઘાર કરવાનું હોય, અમુક લોકો ભાઈ સાદો વઘાર બી કરે, અમુક ડુંગળીવાળો બી વઘાર કરે. તો અમને ડુંગળીવાળો સારો ગમે છે. તો ફટાફટ ડુંગળી કટિંગ કરી દઈએ, લસણ મરચાં અને એ બધું કટિંગ કરી દઈએ ફટાફટ. અને છોલે ચણાનું શાક રેડી કરી નાખીએ એકદમ આમ ધાબા જેવો. અને રોટલી વણતા ભાઈ વિડીયો બતાવું તમને કઈ રીતના રોટલી વણીએ. બાકી તૈયારી ચાલુ રહીએ, ફટાફટ કામકાજ પતાવી દઈએ. ચલો તો ભાઈ કટિંગ બટિંગ ચાલુ કરી દીધી. જો આપણા ડુંગળી, પછી મરચો, આદુ અને લસણ. ભાઈ આ મરચો મંગાવ્યો હતો ઓસ્ટ્રેલિયાથી સ્પેશિયલ, પણ આ ફ્રીજના જગ્યાએ ફ્રીઝરમાં મુકાઈ ગયો ને તે બરફ થઈ ગયો. પણ એ તો ચલાવી લેવાનું, પાણી ગરમ કરી નાખી દો ને એટલે રેડી. બાકી જો ડુંગળી ફટાફટ ચોપરમાં કરી દઈએ અને મસ્ત તડકો મારીએ ભાઈ તમને બતાવીએ કેવી રીતના જોરદાર શાક બનાવીએ. જો ભાઈ વઘાર ચાલુ થઈ ગયો. ડુંગળી હતી, બીજું બધું જવા દીધું. લસણ, આદુ અને બીજું શું હતું? મરચા. લસણ, આલુ, મરચા મસ્ત વઘાર કરી દો તો એ બળી જાય. એટલે એને પછી મસ્ત ગ્રેવી થઈ જાય ને પછી છોલે ચણા એડ કરીએ. હજુ મસાલા આવશે. શાક એકદમ રેડી કરી દીધું ભાઈ અને સાઈડમાં મૂકી દીધું. લોટ છે મંડ્યા જમીનભાઈ એકી સ્પીડે રોટલી કરવા માટે. જો આટલા રોટલી મૂકવી રહ્યા અને આપણે ભાઈ ચડાવીએ. 2 માણસ હોય ને તો આર્યો ફાયદો ભાઈ. હા ફટાફટ કામકાજ પતી જાય. બાકી ભાઈ આપણું તો કેવું એ જ છે, બીજું શીખીને આવો કે ના આવો, રોટલી શીખીને આવજો તો બધા કોમમાં રોટલી બધા શાકમાં ચાલી રહેશે, બધી જગ્યાએ ચાલશે. બાકી રોજ તમે ભાત ખાઈને ચલાવી લો એ નહીં ચાલે. બાકી જો એવું કર્યું છે કે આ બાદ પેલું એર્યું ગેસ ચાલુ રાખ્યું છે અને આ જો રોટલી આ બાદ ફૂલાડું હું છે મસ્ત ફૂલા. હા 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 રેડી ભાઈ એકદમ. જો ખાલી બસ બસ આટલી ફૂલે એટલે ડન. જો ભાઈ અને આ બીજી રોટલી ફટાફટ આવી જાય. બીજું શીખો ના શીખો પણ રોટલી શાક મળી રહે ને ભાઈ તમારો દિવસ ડન. શું કેવું? અને લોટ ભાઈ તૈયાર મળે જ છે. એ કઈ જગ્યાએથી મને મેસેજ કરજો. જો કોઈ આટલેથી જોતા હોય ને એને મંગાવો હોય તો મને મેસેજ કરજો. હું તમને કહીશ કઈ લિંક ઉપરથી મળે. હા ના તમને ડિલિવરી કરી જશે ભાઈ ઘેર. કોઈ વધારે નહીં લે. ખાલી એવાનું એટલું જ છે ભાઈ 100 યુરો ઉપરનું થવું જોઈએ બધો સામાન. એ તો ભાઈ અમારા આખું એકોમોડેશન બધા મંગાવી એટલે એ ફ્રી ડિલિવરી જ કરે. બાકી ફટાફટ ચલો રોટલી કરી દઈએ અને ખાવા બેસીએ. જમવાનું રેડી કરી દીધું હો બરાબર. અને જો ભાઈ કોઈ
જમવા ના બનાવી શકો એકલો હોય તો ભાઈ એક બીજો ઓપ્શન બી કે કંપનીમાં જમવાનું મળી રહે છે ભાઈ. અત્યારે વેજ ઓપ્શન કંપનીવાળાએ ચાલુ કરી દીધા છે ફૂલ. જો તમને બતાવું, પાઇનેપલ હા જયમીનભાઈનું ઓર્ડર પેલી બુક છે, જો આ પાઇનેપલ કેક છે બરોબર. આ ઓર્ડર 3 અને આ ઓર્ડર 4 જેમાં વેજ ઓપ્શન હોય. હા એટલે ટોફુ એટલે પનીર કહેવાય ઓયની, હા ઓયની ભાષામાં ટોફુ જાય છે. અને ફ્રાય પેલા આલુ છે અને સોસ આપેલો છે, હા માયોનીઝ જેવો. તો આ રહ્યું 4 નંબરનું મેનુ આપણું વેજ ઓપ્શન કહેવાય. 1.60 યુરોનું આ ડીશ હોય અને 1.60 યુરોનું આ રહ્યું બહુ સસ્તી કહેવાય. કેક ટાઈપની છે. તો ભાઈ આમાં કેવું હોય છે કે એરિયા એક લિંક આપી દે આપણને, જેમાં આપણો આઈડી પાસવર્ડ હોય કે જે કંપનીનો જ આપી દે આપણને. એમાં આપણું એકાઉન્ટ ખોલવાનું હોય, એમાં આપણે આપણી રીતના રિચાર્જ કરવાનું. જે ખાવા ના બને એક તો ને એના માટે ભાઈ તો રિચાર્જ આપણે 15-20 યુરોનું કરી દો ને તો આખા મહિનામાં તમારે કોમકાજ હેડે જાય. તો આવી રીતના ઓર્ડર કરી દો એટલે એર્યું ઓર્ડર આપણા સેક્શનમાં આવી જાય. તો આ બીજો ઓપ્શન છે ભાઈ જે ના બનાવી શકતા હોય. અમે તો શું કરીએ છીએ ભાઈ અહીંયા જમવાનું બનાવી દીધું છે બરોબર. તો આ રહ્યું અહીંયા જમી બી લઈશું અને ટિફિન બી ભરીને લઈ જઈશું કંપનીમાં. તો શું ભાઈ કંપનીમાં 20 મિનિટની બ્રેક મળે એમાં જમી લેવાનું એર્યું. બાકી જેના જોડે ઓપ્શન આ તો રેરલી કેસમાં તમને કીધું અમે મોર્નિંગ શિફ્ટમાં મંગાવીએ જ છીએ જમવાનું. કેમ કે મોર્નિંગ શિફ્ટમાં આપણને ટાઈમ ના આવે, સવારે 4 વાગે ઉઠવાનું હોય એટલે ભાઈ જમવા ક્યાં બનાવીએ, ઓર્ડર કરી દેવાનું. મસ્ત મસ્ત વસ્તુ જ હોય છે. અને પહેલાં વેજ ઓપ્શન નહોતા પહેલાં કંપનીમાં, વેજ ઓપ્શન હતા જ નહીં. પણ પબ્લિક હવે આપણી વધી એટલે કંપનીવાળાએ વેજ ઓપ્શન સ્ટાર્ટ કર્યા છે. એ આપણા માટે સારું જ છે ભાઈ. હા રિક્વેસ્ટ કરી હતી બધાએ કે ભાઈ વેજ ઓપ્શન ચાલુ કરો અને બધા મંગાવવા જ છે અને બહુ મસ્ત આવે છે ખાવાનું એટલે એની બી ટેન્શન નહીં કોઈ. બાકી જમવાનું હવે કાઢીએ ડીશમાં પછી જમી લઈએ. અને ભાઈ અડધો કલાક મોડ થયો છે બધું જમવાનું બનાવતા. લોટ બાંધી દીધો, રોટલી કરી દીધી, શાક કરી દીધું, બસ 2 જણો એટલે તો ભાઈ કામ ફિનિશ થઈ જાય. ચલો જમવાનું કાઢીએ, તમને બતાવીએ. બીજું હજી તો બનાવું છે, છાશ ને એ બધું ગોળ ને બધું કાઢવું, તમને બતાવીએ. ચલો ખાવાનું એકદમ તૈયાર કરી દીધું હોય, ડીશોમાં કાઢી દીધું મસ્ત. જો રોટલી, શાક, ગોળ, સલાડ અને છાશ અને આ બાજુ બધું બનાવેલું મૂક્યું છે. એકદમ જોરદાર ભાઈ. જો આવું રોજ ખાવાનું મળી જાય ને તો રેડી. જો કે બનાવીએ જ છીએ પણ મોર્નિંગ શિફ્ટમાં ટાઈમ નહીં મળતો ભાઈ. અત્યારે સેકન્ડ શિફ્ટ છે એટલે 8 વાગે ઉઠવાનું શાંતિથી, 10 વાગે ખાવાનું બનાવીએ, 10:30 પોણા 11 વાગતા બની જાય. બે ખાવા જોઈ લો એકદમ ચકાચક કરીને. અને ભાઈ અંગાત જેઠો ચાલુ હોય મસ્ત એટલે ખાવાની બી મજા આવી જાય. બાકી નાઇટ શિફ્ટમાં ઓપ્શન થોડો મળી રહે અને મોર્નિંગ શિફ્ટમાં થોડું ઓછું. પેલો સવારે વહેલા જવાનું એટલે ટાઈમ ના હોય બરાબર. ફટાફટ ખાઈ લઈએ અને પછી ખાઈને પછી આગળ કન્ટિન્યુ કરીએ આપણે. ચલો ટિફિને ભરી લીધું રોટલી અને શાક. આ ભાઈ ટિફિન આપણે લાવ્યા હતા ઇન્ડિયાથી, મહેસાણા ડીમાર્ટમાંથી લાવ્યા હતા આપણે. લોકેશને તમને કહી દઉં એટલે ભાઈ આવું ટિફિન હોય મસ્ત ભરીને લઈ જવાનું. હા કાચનું હોય તો સારામાં સારું. પણ એ વખત આપણા ભાઈ ઉતાવળમાં હતા થોડું શોપિંગ કરવામાં એટલે પેલી એરિયું લાવી દીધું હતું પ્લાસ્ટિકનું. પણ વાંધો નહીં, મજા આવે એવું જ છે. શાક ને રોટલી ભરી દીધી એટલે મસ્ત 20 મિનિટની બ્રેકમાં પછી શાક ને રોટલી ખાવાની મજા આવી જાય એટલે. અને પેટ ફૂલ ભાઈ, ખાધું એકદમ ફૂલ પેટ ભરાઈ ગયું છે. અને આવું મુખવાસ હવે પેલા અરુણભાઈ લાવ્યા હતા ને એટલે મુખવાસ ખાઈએ હવે. જો એટલે અરુણભાઈ લાવ્યા હતા એટલે મુખવાસ રહ્યો. આ મુખવાસ અરુણભાઈ લાવ્યા હતા, ખાધ્યા પછી મસ્ત મુખવાસ ખાઈએ હવે એટલે રેડી. ચલો તાન ભાઈઓ રેડી વેડી થઈ ગયા છીએ. જેકેટ પેકેટ પહેરી દીધું, આપણો ડ્યુટીનો ટાઈમ થઈ ગયો છે. હા જો જમીનભાઈ સ્પ્રે સોટ્યું મસ્ત સોટી દે આપણા ઉપર. હા 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 બસ બસ બસ. હા હા જોરદાર સ્મેલ. લેવડો ફટાફટ, બસનો ટાઈમ થઈ ગયો ભાઈ. બસ સ્ટેન્ડ નીકળીએ હવે ફટાફટ. અને બસ સ્ટેન્ડ પહોંચીને ભાઈ 15-20 મિનિટ નહીં, 10-15 મિનિટમાં તો પહોંચાડી દેશે બસ આપણને ત્યાં કંપની. તો ભાઈ વિડીયો સારો ગમત લાઈક કરી દેજો, નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. 3K થઈ ગયા છે એના માટે થેન્ક યુ સો મચ બધાને. આવી રીતના સપોર્ટ કરતા રહેજો આપણે આવી રીતના વિડીયો લાવતા રહીશું. કોમેન્ટ કરજો, આપણે જે કોમેન્ટ સારી લાગશે એ કોમેન્ટનો વિડીયો બનાવી દઈશું. આ એક ભાઈની કોમેન્ટ જ હતી, એ કોમેન્ટ ઉપર આપણે વિડીયો બનાવ્યો છે કે ભાઈ તમે ઓન ડ્યુટી હોય છે તો જમવાનું કેવી રીતના મેનેજ કરો છો એ બધું બતાવી દો.
તો મેં આખો વિડીયો શૂટ કર્યો છે. તો કોમેન્ટ કરજો તમે, વિડીયો લાઈક કરી દેજો અને ભાઈ શેર બી કરજો, જે અહીંયા લોકો આવા છે એમને ઇન્ફોર્મેશન મળી જાય. બાકી નેક્સ્ટ વિડીયો આપણે બનાવીએ એકલા માણસનો ખર્ચો કેટલો આખા મહિનામાં, હું તમને શોપિંગ કરીને બતાવો કેટલો ખર્ચો થાય છે. બરાબર, ચલો તમે અત્યારે નીકળીએ, તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.